મોહિની એકાદશી. મોહિની એકાદશી એ દિવસ છે કે જે દિવસે રાહુ અને કેતુનો જન્મ થયો હતો અને જે દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો હતો. એક યુવાને મને પૂછ્યું હતું કે ભગવાન છે એનું શું પ્રમાણ છે? આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. કેન યુ શો મી ધ પ્રૂફ ધેટ ગોડ ઇઝ સ્ટીલ એક્ઝિસ્ટિંગ? તો મેં કીધું તમે સોલર સિસ્ટમ વિશે ભણ્યા છો? તો કે હા. તો કે એમાં જે 9 પ્લેનેટ્સ છે એનું નામ લો તો કે સન, મૂન, માર્સ, વિનસ, જુપિટર અને છેલ્લે આ યુરેનસ અને નેપ્ટ્યુન. તો અમારા રાહુ ને કેતુ. તો કે યુ ડિડન્ટ પ્રૂવ ઇટ. તો મેં એક ઉત્તર આપ્યો કે મેં સમુદ્ર મંથનની સંક્ષિપ્તમાં વાત કરી કે સમુદ્ર મંથન થયો હતો ત્યારે અમૃતની વહેંચણી થઈ હતી અને સ્વરભાનુ અસુર જે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે. સ્વરભાનુ અસુર જ્યારે સૂર્ય અને ચંદ્ર કહે છે વિષ્ણુ ભગવાનને, મોહિની અવતારને કે આ તો અસુર છે પણ અમૃતનું પાન કર્યું છે એટલે એના 2 ભાગ થઈ જાય છે. ઉપરનો ભાગ રાહુ ને નીચેનો ભાગ કેતુ. તમારી સાયન્સમાં જ પ્રૂવ થયેલું છે કે ગોડ ઇઝ સ્ટીલ એક્ઝિસ્ટિંગ. તમે એમ કહો છો યુ બિલીવ ઇન સાયન્સ બટ યુ ડોન્ટ બિલીવ ઇન ગોડ. ઇટ્સ યોર વિશ. બટ તમારું સાયન્સ જો બતાવી રહ્યું છે આ સિસ્ટમ વિશે તો એ ખોટી સિસ્ટમ તો નહીં હોય. આ તો પ્રૂવન સિસ્ટમ છે. અને જો અમૃત પીધેલું છે તો ઇમોર્ટલ થયા છે, એટર્નલ ફોર્મમાં આવ્યા છે. ધેટ ઇઝ વાય ગોડ ઇઝ સ્ટીલ એક્ઝિસ્ટિંગ.